બુલેટિનની શરૂઆત કરીએ તો ધંધુકાના ધોલેરાની જેએન વિદ્યાલયનું રિનોવેશન વિદ્યાલયને 60 લાખની ખર્ચે અનેક સુવિધાઓથી સભર બનાવી 60 વર્ષ જૂની જેએન વિદ્યાલયનું રિનોવેશન કરવામાં આવ્યું છે તો ધંધુકાના ધોલેરાની જેએન વિદ્યાલયનું રિનોવેશન કરવામાં આવ્યું છે તો 60 વર્ષ જૂની જેએન વિદ્યાલયનું રિનોવેશન રિન્યુ પાવર કંપની દ્વારા રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ધંધુકાના ધોલેરાની 60 વર્ષ જૂની જેએન વિદ્યાલયની હાલત જર્જરિત હોવાથી 60 લાખને ખર્ચે અનેક સુવિધાઓથી સભર બનાવી છે। રિન્યુ પાવર કંપની દ્વારા સ્કૂલનું રિનોવેશન કરવામાં આવ્યું। સ્કૂલ ખાતે હોલ, સોલાર એનર્જી, મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સહિતની અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ પ્રસંગે કંપનીના બોર્ડ મેમ્બર્સ તથા વિદેશના મેમ્બરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલ લગભગ 60 વર્ષ જૂની છે અને અર્થક્વેક વખતે ખૂબ જ જર્જરિત થયેલી, ત્યારે સદભાવના અને ભૂપેન્દ્રસિંહના કારણે થોડું ઘણું રિનોવેશન થયેલું, પણ પછી પાછા 24 વર્ષે જોયું તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી। એટલે હવે અમે કામ જ્યારે શરૂ કર્યું રિપેરિંગનું તો રિન્યુ પાવરવાળાએ પણ સહકાર આપ્યો અને આજે અમે 20-25 દિવસના અંદરમાં ફટાફટ એટલું કામ કરીને સ્કૂલ આવી જે તમે જોવો છો તે બનાવી શકીએ। લગભગ ખર્ચ 15 થી 20 લાખ રૂપિયા ટ્રસ્ટીઓએ કર્યો છે અને 35 લાખ જેવો રિન્યુ પાવરવાળાએ કર્યો છે અને બાકીનું હજી લોકો રૂમ બનાવવાના છે, ટોયલેટ બનાવવાના છે, એનો હજી અંદાજ આવ્યો નથી। એ લોકોની પ્રાઇવેટ કંપની છે એટલે એ લોકો અંદાજ કઢાવે પછી આપણને અંદાજ આપશે। કુલ